આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મસાલા સાથે ખાટી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું। તો ફ્રેન્ડ્સ, આ અથાણું બનાવી અને તમે મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। બિલકુલ પણ ખરાબ નથી થતો અને ફક્ત 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। તો ચાલો બનાવીએ સ્પેશિયલ મસાલા સાથે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું। તો કાચી કેરીનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ કાચી કેરી લીધી છે। કાચી કેરી આ રીતે એકદમ તાજી અને કઠણ હોવી જોઈએ। આ રીતની કઠણ હોય તેવી જ કેરીનો ઉપયોગ કરવાનો, જેથી કરીને લાંબા સમય સુધી આપણે અથાણાને સ્ટોર કરી શકીશું। તો સૌથી પહેલાં આપણે કેરીને સમારી લઈશું। તો કેરીનો પાછળનો ભાગ કાઢી લઈશું અને આ રીતે કેરીને કટ કરી લઈશું। મેં અહીંયા તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે, તેની જગ્યાએ તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો। બસ તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું કે કેરી કઠણ અને તાજી હોવી જોઈએ। જો કેરી ઢીલી હશે તો અથાણું બરાબર નહીં બને અને તે જલ્દીથી ખરાબ થઈ જશે। તો અહીંયા આપણે કેરીને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું। તમે તમારી પસંદ મુજબ કેરીના ટુકડા નાના કે મોટા કરી શકો છો। જો તમે આ રીતે મીડિયમ સાઇઝમાં કેરીના કટકા કરીને અથાણું બનાવશો તો બિલકુલ પણ અથાણાનો બગાડ નહીં થાય। તો આ રીતે આપણે અહીં બધી જ કેરીને સમારી લઈશું। તો અહીંયા બધી જ કેરી સમારી લીધી છે। તો સમારેલી કેરી સાઈડ પર રાખી દઈશું અને અથાણા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું। તો એના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે। તો અહીંયા 500 ગ્રામ કેરીની સામે ઘરમાં રહેલી ચમચીના માપ પ્રમાણે જોઈએ તો 4 ચમચી રાઈના કુળિયા લીધા છે। એની સાથે 1 ચમચી જેટલા મેથીના કુળિયા લીધા છે અને 1 ચમચી દાણાના કુળિયા લીધા છે। ખાટા અથાણામાં દાણાના કુળિયા એકદમ સરસ લાગતા હોય છે। હવે આમાં આપણે 1 ચમચી વરિયાળી ઉમેરીશું અને એની સાથે 10 થી 15 નંગ જેટલા કાળા મરી પણ ઉમેરીશું અને બધી જ વસ્તુને અધકચરી એવી પીસી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો અધકચરો એવો અથાણા માટેનો મસાલો બનીને રેડી છે। તો હવે પીસેલા મસાલાને એક બાઉલમાં લઈ લઈશું અને મસાલા સાથે જ આપણે હળદર ઉમેરી દઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું। હવે અહીંયા મેં અડધી વાટકી તેલ લીધું છે। ચમચીના માપ પ્રમાણે જોઈએ તો 6 થી 7 ચમચી જેટલું તેલ છે અને તેને આપણે વઘારિયામાં લઈ લઈશું અને તેલને સારી રીતે ગરમ કરી લઈશું। તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે। તેલ ગરમ કરો ત્યારે તેમાંથી સહેજ ધુમાડો નીકળે તેવું આપણે ગરમ કરી લઈશું અને ત્યારબાદ તેને થોડું એવું ઠંડુ થવા દઈશું। ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। અહીંયા તેલમાં હિંગ થોડી કકડે ને એટલે તેલને મસાલામાં ઉમેરી દઈશું અને મસાલાને સરસ એવો મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જુઓ તેલ અને મસાલો સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે તેમાં 3 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। જો તમારે અથાણું તીખું જોઈતું હોય તો થોડું તીખું મરચું પણ એડ કરી શકો છો। મરચું પાવડર પણ મસાલા સાથે મિક્સ કરી દઈશું। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એકદમ લાલ ચટક એવો મસાલાનો કલર આવ્યો છે। હવે અહીંયા આપણે મસાલા સાથે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। અહીં મીઠું મસાલો તૈયાર થઈ જાય ને પછી જ ઉમેરવાનું। જો તમે ગરમ તેલમાં મીઠું ઉમેરશો તો મીઠાનું પાણી થઈ જશે। હવે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જુઓ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને એકદમ સરસ એવો અથાણાનો મસાલો પણ રેડી થઈ ગયો છે। તો હવે આપણે જે કેરીના ટુકડા સમારીને રાખ્યા છે તેને મસાલામાં ઉમેરી દઈશું અને કેરીના ટુકડાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે બનાવેલું અથાણું તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો, બિલકુલ પણ ખરાબ નહીં થાય। તો અહીંયા તમે જુઓ કેરી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે। તો આ અથાણું તમે અત્યારે બનાવીને અત્યારે જ ખાઈ શકો છો। તો અહીંયા તમે જુઓ એકદમ ચટાકેદાર એવું ઇન્સ્ટન્ટ એવું કાચી કેરીનું ખાટું અથાણું બનીને તૈયાર છે। તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો। તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેજો અને વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।